ચલો વિદ્યાર્થી મિત્રો, હું છું આશુતોષ રાણા, ધ ટીચર્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે એ છે પીવાયક્યુ. એવું કહેવાય છે કે પીવાયક્યુ વગરની તૈયારી એ પરિપૂર્ણ નથી. ક્યાંક ને ક્યાંક તમારી તૈયારી અધૂરી છે જો તમે પીવાયક્યુ ના કરો તો. કેમ પીવાયક્યુ મહત્વના છે? તો પીવાયક્યુ મહત્વના છે એનું કારણ મુખ્ય એ છે કે આમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ટેટ 1 આવે છે, ટેટ 2 આવે છે, ટાટ 1 છે, ટાટ 2 છે ગાઈસ, ક્લિયર? તો આવી ઘણી બધી ભરતીઓ છે, સરકારે લાંબા સમયનું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. તો એને અનુસંધાને હવે આપણે પીવાયક્યુ પર ફોકસ વધારે કરવું જોઈએ. હું મારું તો અથવા તો એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે નવો સબ્જેક્ટ વાંચો એના પહેલા તમે એકવાર પીવાયક્યુ જોઈ લો. પીવાયક્યુ જોવાનો મુખ્ય હેતુ એ છે કે તમને ઓલ ઓવર આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ખબર પડી કે નહીં ગાઈસ? ચલો સૌથી પહેલા જોઈએ સી ખાલી જગ્યા લર્નિંગ ફ્રેન્ચ ફોર 5 years. તો ફોર કયા કાળમાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે ફોર આવે છે ચાલુ પૂર્ણ વર્તમાન અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું છે? તો કે હેવેસ બીન. તો અમે હેવેસ બીન દેખાય છે? તો કે હા હેસ દેખાય છે. તો શું આમાં બી જવાબ આવે છે? તો કે ના. કેમ? તો કે અહીંયા ભૂતકાળ દર્શાવ્યું છે. તો ભૂતકાળ સી મૂડ સાદા ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ જ આવે. તો સાદો ભૂતકાળ સાદા ભૂતકાળની સાથે ચાલુ ટૂંકમાં ભૂતકાળનો જ કોઈ પણ કાળ આવે. તો આમાં ભૂતકાળ શબ્દ કયો છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આવે છે સી. તો તમારો જવાબ શું બનશે? સી. આ રીતે. તો યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ સી. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. ડન છે? ચલો પૂછો. કાંઈ પણ ક્વેરી હોય તો બિંદાસ પૂછો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? ડન. તો વિદ્યાર્થી મિત્રો શું છે જવાબમાં? સી હેડ બીન. ડન. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ પ્લુરલ ફોર્મ ઓફ શું લખેલું છે? ચલો સૌથી પહેલા તમે ક્વેશ્ચન જુઓ. ક્રાઇટેરિયન. ક્રાઇટેરિયન નું બહુવચન શું થાય ગાઈસ? ચલો જણાવો જવાબ. પહેલા તો વિચારો. કઈ એક્ઝામમાં પૂછાયેલો છે? પ્રશ્ન પૂછાયેલો છે સીટેટ 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. શું થાય ગાઈસ? ઓપ્શન એ છે, ઓપ્શન બી છે, ઓપ્શન સી છે, ઓપ્શન ડી છે. જવાબમાં શું આવશે? બોલો વિચારો વિદ્યાર્થી મિત્રો. એ આવે છે, બી આવે છે, સી આવે છે કે ડી આવે છે? જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રાઇટેરિયાનું બહુ થાય ક્રાઇટેરિયા. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. આગળ વધીએ. ચલો હવે એના પછીનો શબ્દ જોઈએ. ચૂઝ ધ સિનોનેમ. સિનોનેમનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો શું થાય છે? સમાનાર્થી શબ્દ. ડન. ડિલિજન્ટ. આ પ્રશ્ન તો આપણે જે પેલી સિરીઝ લીધી હતી એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ડન. એટલે આ બધા ક્વેશ્ચન એ જ છે કે જે આપણે યુટ્યુબમાં સિરીઝ લીધી છે ત્યાં પણ તમને બેઠે બેઠા જવાબ મળી જશે. શું જવાબ છે ગાઈસ? ચલો હાર્ડ વર્કિંગ. શું થાય? હાર્ડ વર્કિંગ. બંને ડિલિજન્ટ નો મતલબ થાય કે મહેનતુ, જે મહેનત કરતો હોય એ. લેઝી નો મતલબ થાય આળસુ. કેરલેસ નો મતલબ થાય કે બેદરકાર. અને સ્લો નો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ધીમો. તમને ખબર નથી તો અત્યારે તમે આ બધી વસ્તુ સાઈડ નોટ બનાવતા જાઓ, તમને ધીરે ધીરે ઘણું બધી વસ્તુ જાણવા મળશે. ચલો આગળ વધીએ. હવે એના પછીનો ક્વેશ્ચન જો. નાઇધર ધ સ્ટુડન્ટ નોર ધ ટીચર. હવે ખાલી જગ્યા પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. તો સ્ટુડન્ટ અને ટીચર બંનેની વાત થાય. તો તમારામાં એક વચન ગણવું, બહુવચન ગણવું કે શું ગણવું? તો જો ગાઈસ આ કંજક્શન નું ચેપ્ટર છે. કેવું છે કંજક્શન? નાઇધર અને નોર. તો નોર ની બંને બાજુ કરતા છે. આ બાજુ બહુવચન છે અને આ બાજુ એક વચન છે. તો બંને બધા બહુવચન ગણવા તમારે કે એક વચન ગણવું ગાઈસ? તો તમારે જોવાનું કે નોર પછીનું કરતા હોય ને એને અનુરૂપ તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની. ડન કે નહીં? જો હવે આર તો આવશે નહીં, વર તો આવશે નહીં. હવે જો તમારે ઇઝ મૂકવાનું કે તમારે વોઝ મૂકવાનું? ચલો વિચારો. શું મૂકવાનું? ઇઝ મૂકવાનું કે તમારે વોઝ મૂકવાનું? વિચારો. તમને હું 10 થી 12 સેકન્ડ આપું. વિચાર્યું વિદ્યાર્થી મિત્રો? તો વાત શેની થાય છે? ભૂતકાળની થાય છે. તો એ પ્રમાણે તમારો જવાબ શું આવશે? વોઝ. ડન કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. પૂછો બિંદાસ પૂછો ગાઈસ. જેટલી ખબર પડે, ના ખબર પડે બિંદાસ પૂછો. હી ઇઝ ટુ પ્રાઉડ બ્લેન્ક બેગ ફોર મની. બેગ નો મતલબ શું થાય? ચલો તો કે એ એટલો બધો ગર્વિત છે કે ભીખ માંગવા માટે શું છે? બહુ ગર્વિત છે એમ. ડન. આ તો નિંદા કરી એક પ્રકારની. એક પ્રકારનો શું થઈ ગયો? અલંકાર થઈ ગયો. તો આ ક્રિયા છે. તો આમાં કોના પછી ક્રિયા મૂળ રૂપે આવે? ધેટ પછી આવે તો કે નહીં. ધ્યાન પછી આવે તો કે નહીં. ટુ પછી આવે તો કે હા. તો તમારો જવાબ શું આવશે? ટુ. તમે એમ કહો સર ફોર પછી પણ ક્રિયા આવે,
પણ ફોર પછી ક્રિયા હંમેશા આઈએનજી માં આવે. શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? આઈએનજી. તમને અહીંયા બેગિંગ દેખાય તો તમારો જવાબ આવશે 4. ડન. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ડન. યોર આન્સર ઇઝ 2. ચલો નેક્સ્ટ વધીએ. ચેન્જ ટુ પેસિવ વોઇસ. હુ બ્રોક ધ વેસ. તો હુ બ્રોક, તો હુ નું પેસિવ વોઇસ શું થાય ગાઈસ? તમને ખબર છે કે આઈ નું મી થાય તો હુ નું થઈ જાય બાય હુમ. તો અહીંયા તમને બાય હુમ જોવા મળે તો કે ના? અહીંયા જોવા મળે તો કે ના? તો અહીંયા બંને જોવા મળે. ડન. પછી તમને આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ટુ બી ના રૂપો ઓબ્જેક્ટ પહેલા હોવા જોઈએ. તો આ ઓબ્જેક્ટ છે એની પહેલા ટુ બી નું રૂપ અહીંયા છે. તો આ તમારો જવાબ આવશે બી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. ધેન યોર આન્સર ઇઝ બી. આ રીતે. ડન કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. પછી હી ડાઇડ ખાલી જગ્યા અ સિરિયસ એક્સિડન્ટ. તો શેનાથી મૃત્યુ થયા છે? તો કોઈ માંથી મૃત્યુ થયા છે. ચલો શું આવશે? એકવાર ચલો હું તમને વિચારવાનો ટાઈમ આપું. ઓફ આવે, ટુ આવે, વિથ આવે, શું આવે ગાઈસ? ફ્રોમ આવે, વિથ આવે, બાય આવે. ઓફ તો કે ભાઈ કોઈ રોગથી મૃત્યુ થાય તો ઓફ આવે. બાય શેના દ્વારા? તો કે ભાઈ કોઈ હિંસામાં છે, સુસાઇડ દ્વારા મૃત્યુ થઈ હોય તો બાય આવે. વિથ તો કે કોઈની સાથે મૃત્યુ પામ્યા હોય તો શેના આવે? કોઈ પ્રેમી પંખીડા મરી ગયા હોય તો શેમાં આવે? વિથમાં આવે. અથવા તો આપણે પોઝિટિવ વેમાં કહીએ તો કે ભાઈ લોર્ડ લક્ષ્મણ ડાયડ વિથ લોર્ડ રામ. ભગવાન શ્રી લક્ષ્મણ છે ભગવાન રામની સાથે મૃત્યુ પામ્યા. તો બંને સાથે મૃત્યુ પામ્યા. ડન. આમ તો એક્સિડન્ટની વાત થાય તો તમારો જવાબમાં આવશે બી. શું આવશે? બી. આ રીતે. ડન. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો બિંદાસ. ક્લિયર છે? ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચૂઝ ધ એન્ટોનમ ઓફ વેગ્યુ. ચલો વેગ્યુ નો મતલબ શું થાય જણાવો. તમને ચલો દર ક્વેશ્ચનમાં હું 1-2 સેકન્ડ 2-3 સેકન્ડ તમને આપીશ. ચલો જણાવો, બિંદાસ જણાવો. જે તમને ખબર ના પડે પૂછો. વિચારજો ગાઈસ. હંમેશા તમારે મગજને લોડ આપવાનો તો તમને આઈડિયા આવશે. ડન. આનો મતલબ થાય સાફ. શું થાય? સાફ. તો આમાં સાફ કોનો મતલબ થાય? તો કે સાફ મતલબ થાય સી નો. તો જવાબ શું આવશે તમારો? સી. આ રીતે. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. પછી છે યુ ખાલી જગ્યા ફોલો ધ ઇન્સ્ટ્રક્શન પ્રિસિયસલી. ડન. પ્રિસાઇસલી. ઇટ ઇઝ એસેન્શિયલ. આ બહુ જરૂરી છે એટલે તમારે ફોલો કરવા જ જોઈએ. કમ્પલસરી છે, જ જોઈએ એટલે તમારે લખવાનું મસ્ટ. શું લખવાનું ગાઈસ? તમારે લખવાનું મસ્ટ. ધેન યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ સી. ચલો ડન છે. ઓકે. ધ ઇડિયમ ટુ હિટ ધ નેલ ઓન ધ હેડ મીન્સ શું થાય? ચલો ટુ બી અગ્રેસિવ, અગ્રેસિવ ગુસ્સેદાર બનવું. ટુ બી એક્ઝેક્ટલી રાઈટ, સાચે બનવું. ટુ સ્ટ્રાઇક સમવન, કોક નામું સ્ટ્રાઇક કરવું એમ. એન્ડ ટુ ઇગ્નોર ધ પોઈન્ટ, પોઈન્ટને તમારે ઇગ્નોર કરવું. આ રીતે. ચલો વિચારો. પેલા મિનિંગ કાઢો. નેલ ઓન ધ હેડ. ચલો શું થાય ગાઈસ? નખ માથા પર મૂકવાનો મતલબ શું થાય? તો કે ભાઈ એનો મતલબ એવું થાય કે તમે પ્રોપર જ ખરેખર 100% સાચા હોય ને તો આ ઇડિયમ્સ નો મતલબ થાય ટુ હિટ ધ નેલ ઓન હેડ. ડન કે નહીં? આ રીતે. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ બી. મળી ગયો જવાબ? સાચો મળી ગયો. ચલો હવે આગળ વધીએ. સી ઇઝ સિનિયર ખાલી જગ્યા મી બાય 4 years. તો કે કોઈ પણથી તમે સિનિયર હોય, કોઈ પણથી તમે જુનિયર હોય, પછી તમારો સ્વભાવ કોઈ પ્રત્યે તમારે દેખાડ હોય તો તમારે યુઝ કરવાનું ટુ નો. શું દર્શાવવાનું? ટુ નો. તો અહીંયા આવશે જવાબમાં ટુ. આ રીતે. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ ટુ. પછી આવે છે ધ ન્યૂઝ ખાલી જગ્યા વેરી ડિસ્ટર્બિંગ. પણ ન્યૂઝ બહુ ડિસ્ટર્બિંગ હતા. તો છે ઇઝ આવે, વર આવે કે હેવ બીન આવે? ચલો વિચારો. ન્યૂઝ એક વચન ગણવું, બહુવચન ગણવું? ચલો વિચારો શું આવે છે? ન્યૂઝ ને એક વચન ગણાય. તો એક વચન ક્યાં આપેલું છે? તો કે એક વચન માત્ર આપેલું છે બી માં. તમારો જવાબ શું આવશે? બી. ડન કે નહીં? એસ એવું બહુવચન નથી. દિશા નામ છે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ ને સાઉથ. કદાચ બહુવચન ગણી ન લેતા કે બહુવચન વાળું મૂકવું. ડન. તો બહુવચનમાં આર પણ છે, વર પણ છે, હેવ બીન પણ છે. તો ત્રણ જવાબ આવે. એટલે આ તમારે બધી વસ્તુ ઓળખવાની. ડન. ચલો ક્લિયર છે? હવે નેક્સ્ટ જુઓ. આઈડેન્ટિફાય ધ એડવર્બ ઇન ધ સેન્ટેન્સ. He speaks softly. એડવર્બ. એડવર્બ એટલે કે જે ક્રિયા માટે વપરાય તે ધીરેથી એટલે તો સ્મૂથ બોલે છે. ડન કે નહીં? સાવ સોફ્ટ બોલે છે, સોફ્ટલી બોલે છે. તો સોફ્ટલી જેની પાછળ એલવાય લાગે ને એ હંમેશા વિશેષણ હોય. શું હોય? વિશેષણ. તો એ એલવાય ક્યાં છે? તો કે જવાબમાં સી છે. તો યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ સી. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો
પૂછો. ડન છે? ચલો આગળ વધીએ. ચલો હવે જુઓ, ધ નાઉન ફોર્મ ઓફ ડિસાઇડ ઇઝ. ડિસાઇડ છે એ ક્રિયાપદ છે. શું છે ગાઈસ? ક્રિયાપદ છે. તો ઘણી વાર ક્રિયાપદની પાછળ તમે જો તમને નામ ખબર પડે, કેમ ખબર તો ભાઈ TION લાગે, એમ્પ્ટ લાગે, SION લાગે. ડન. આ બધી ક્રિયા છે. તો આમાં કોની પાછળ SIV તો ના થાય. ડન. આ જવાબ નહીં આવે. ING વર્બ થઈ ગયું, આ પણ વર્બ થઈ ગયું. તો SION છે તો કે હા આ તમારો જવાબ. તો નિયમ યાદ રાખવાના, TION છે, MENT છે, મેન્ટ છે અને સન છે. ડન. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ બી. ચલો રેડી છે? સરસ. ચલો નેક્સ્ટ જો, સી સેડ આઈ હેવ વિઝિટેડ રોમ ટુ ઇનડાયરેક્ટ. ઓકે, આને તો ચેન્જ ધ ઇનડાયરેક્ટ. આઈ હેવ વિઝિટેડ રોમ. હવે જો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ નો મતલબ શું થાય? તો કે બે વ્યક્તિઓ વાત કરે છે અને બે વ્યક્તિઓ ત્રીજા વ્યક્તિને વાત જણાવે, એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. સપોઝ કે હું અને મારો ભાઈ વાત કરી રહ્યા છીએ. મેં મારા ભાઈને એમ કીધું કે ભાઈ મેં રોમની મુલાકાત લીધી છે. હવે મારો ભાઈ એના કોઈ મિત્રને કહે તો શું કહે? તો મેં અહીંયા મુલાકાત લીધી છે એવું કહું. અને ત્યાં અહીંયા ભૂતકાળની વાત કરવાની છે, ભાઈ ભૂતકાળનું થઈ ગયું. તો હેવેસનું ભૂતકાળ શું થાય? તો કે પૂર્ણ વર્તમાન કાળનું થાય પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ ક્યાં જોવા મળે છે? તો કે પૂર્ણ ભૂતકાળ ડીમાં નથી, કેમ કે વુડ આવી ગયું. ચલો ખોટું. અહીંયા નથી, અહીંયા પૂર્ણ વર્તમાન જ છે. ચલો ખોટું. અહીંયા હેડ વિઝિટેડ છે, અહીંયા હેડ વિઝિટેડ છે, પણ અહીંયા હેઝ વિઝિટેડ છે. એટલે આ પણ જવાબ આવશે નહીં. તો તમારો જવાબ શું આવશે? બી. ખાલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કયા ટેન્સનું કયા કાળમાં ફરે એ તમારે જોવાનું. તમે કહેશો સર આવું તો ક્યાં આવે છે હવે? તો કે હા વિદ્યાર્થી મિત્રો, હવે આ તમને ખબર છે કે ટેટ 1 નો સિલેબસ આવ્યો. ડન. તો તમે એમાં એક વસ્તુ નોટિસ કરી હશે કે ભાઈ હવે અંગ્રેજી ગ્રામર નથી, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. પેરેગ્રાફમાંથી તમારે MCQ તરીકે જવાબ આપવાના છે. ખબર પડી કે નહીં ગાઈસ? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. પૂછો, બિંદાસ પૂછો. ચલો આગળ વધીએ. બી. ઓકે. તો લેંગ્વેજ હી હેઝ ગ્રેટ કોન્ફિડન્સ, ખાલી જગ્યા હિઝ એબિલિટી વિથ, ઓન, ઇન અને એટ. CTET 2018 ના પ્રશ્ન છે. ચલો જવાબ આપો. આઈલ ગીવ યુ 5 સેકન્ડ. ચલો આપો જવાબ. કોન્ફિડન્સ શેમાં હોય? કોઈ વસ્તુમાં હોય. કોઈ વસ્તુમાં. માં માટે શું વપરાય? તો કે ઇન આવે. શું આવે? ઇન. તો આ તમારો જવાબ છે. માની લ્યો કે હી ઇઝ ગુડ હોય ને, હી ઇઝ ગુડ, ખાલી જગ્યા ઇંગ્લિશ, તો અહીંયા એટ આવે. પણ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, કોઈની અંદર હોય એટલે શું આવે? ઇન આવે. ડન. યોર આન્સર ઇઝ સી. ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. ડન. આ થઈ ગયો સી. હવે નેક્સ્ટ જોઈએ ગાઈસ. ઇફ આઈ વર અ મિલિયનર. ડન. જો હું અબજોપતિ હોય. ડન. આઈ ખાલી જગ્યાએ હેલ્પ ધ પુઅર. તો જો હું અબજોપતિ હોત, હોત એટલે ધારણા થઈ ગઈ. ધારણા દર્શાવવા માટે હંમેશા તમારે ભૂતકાળનો યુઝ કરવાનો. ડન કે નહીં? તો શું વિલ ભૂતકાળમાં આવે? તો કે ના. સેલ ભૂતકાળમાં આવે? તો કે ના. મે ભૂતકાળમાં આવે? તો કે ના. ભૂતકાળમાં શું વિલનું થઈ જાય? વુડ. એટલે આ ભૂતકાળ સૂચક શબ્દ છે. તો તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? બી આવશે. શું આવશે? બી આવશે. ડન. આ રીતે ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. ચલો કયો શબ્દ સાચો છે? ચલો વિચારો. આ તો તમારે જ ઓબ્ઝર્વેશન કરવું પડશે. તો તમે એમ કહેશો સર કે સ્પેલિંગ સુધારવા કેમ? તો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ તમારે એ રીતે સુધારવાના કે તમારે સ્પેલિંગને ડેઈલી વાંચવાના, રીડિંગ કરવાનું, તમારે નાનું મોટું લખવાનું, જેથી તમને સ્પેલિંગ ઉપર પકડ આવે. ક્લિયર કે નહીં? એ રીતે આજના સમયમાં તો શું છે કે ભાઈ મા બાપ પોતાના છોકરાઓને ફોનિક્સના ક્લાસ કરાવે છે ને. ફોનિક્સ. ફોનિક્સ એટલે શું? તો કે ભાઈ મા બાપ હોય, સપોઝ કે પેરેન્ટ્સ એમના બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવે, પણ અંગ્રેજી મીડિયમમાં એમની સ્પેલિંગની ભૂલ પડતી હોય તો ફોનિક્સના ક્લાસ એવા છે કે જ્યાં તમને પ્રોપર પ્રોનાઉન્સિએશન કરતા આવડે, તમને વાતચીત કરતા આવડે, શબ્દ બોલતા આવડે, ઉચ્ચારણ કરતા આવડે. જો તમે પ્રોપર ઉચ્ચારણ કરો તો તમારો એ સ્પેલિંગ ઓલવેઝ સાચો હોય. ક્લિયર કે નહીં? એ રીતે. ચલો પૂછો કાંઈ પણ ડાઉટ. ક્લિયર છે? શું આવે? ચલો જવાબમાં જુઓ. બિંદાસ જુઓ કઈશ. અકોમોડેટ. 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 ડબલ ટી કરી નાખું. છેલ્લામાં એક એમ ખાઈ ગયા, બીજામાં એક એમ થઈ ગયા, ઉપર શું આવે? ડબલ સી આવે ને ડબલ એમ આવે. તો તમારો જવાબ શું આવશે? એ. ડન. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ એ. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો.
ધ વર્ડ ઓબ્સોલેટ મીન્સ, ચલો આનો મતલબ શું થાય? કરંટ થાય, મોડર્ન થાય, આઉટડેટેડ થાય, ન્યૂ થાય. આ બધા વર્ડના તમને મિનિંગ ખબર છે, પણ તમને પૂછે કેવો કે ભાઈ જે તમને ખબર નથી એ આનો મતલબ શું થાય? ચલો વિચારો. આ જ કઈ કળા છે. અંગ્રેજી ભાષા આપણા ગુજરાતી લોકોની નબળી છે એનું મુખ્ય કારણ એ છે કે એમને પ્રોપર એટમોસ્ફિયર નથી મળતું. આવા શબ્દ આપણે રૂટીનમાં બોલતા નથી, બાકી આવા બધા શબ્દો તો આપણે બોલીએ છીએ. ચલો જો કરંટ એટલે વર્તમાનનું થાય, મોડર્ન એટલે વર્તમાનનું થાય, ન્યૂ એટલે વર્તમાનનું થાય પ્રકારનું. તો અલગ કયો પડશે? સી. તો આ તમારો જવાબ. આ રીતે તમે ઘણીવાર બધી વસ્તુ માર્ક મેળવી શકો. મેથ્સમાં એવું થાય, બધા અલગ પડતા હોય, એક અલગ સરખો હોય એ રીતે. ચલો આગળ વધીએ. ચલો, તો એડજેક્ટિવ ફોર્મ ઓફ એડવાઇસ. એડવાઇસ નું એડજેક્ટિવ વિશેષણ શું થાય? એડવાઇસ થાય, એડવાઇઝિંગ થાય, એડવાઇઝેબલ થાય અથવા એડવાઇસ્ડ થાય. પહેલું, છેલ્લું અને બીજું એ ક્રિયા છે. તો જોવા, જો આ પણ ક્રિયા છે, આ પણ ક્રિયા છે અને એડવાઇસ્ડ આ એક ક્રિયા નથી આવતી અને એડવાઇઝેબલ. ચલો તમારો જવાબ, તમારી પાસે સી અને ડી છે. શું આવે જવાબમાં? ચલો તો જવાબમાં આવશે બલ હોય ને, વિશેષણ હોય, એલી લાગે ને છે પાછળ, બી એલી, કમ્ફર્ટેબલ, પછી બેરેબલ, એ બધી વસ્તુ. બલ શબ્દ આવે ને વિશેષણ હોય. શું હોય વિશેષણ? તમને પૂછ્યું છે એડજેક્ટિવ. એડજેક્ટિવ નો મતલબ થાય વિશેષણ. વિશેષણમાં શું આવશે? જવાબમાં આવશે સી. ડન. આ રીતે. ચલો પછી આઈ સો ખાલી જગ્યા વન આઈડ બેગર નિયર ધ ટેમ્પલ. અ, વન, અનવન, ધવન કે નો આર્ટિકલ. તો અહીંયા વ બોલાય છે. શું બોલાય છે? વ. વ સ્વરમાં આવે કે વ્યંજનમાં આવે? વ્યંજનમાં આવે. વ્યંજન માટે શું આવે? આર્ટિકલ અ. આ સ્વર માટે છે. આ રીતે. દેન શું આવશે જવાબ તમારો? એ. આર્ટિકલ ને ગાઈસ બધી વસ્તુ શીખી ગયા. તમારે ફોકસ શેના ઉપર કરવાનું? તો ફોકસ કરવાનું તમારે ખાલી ઉચ્ચારણ ઉપર ફોકસ કરો એટલે તમને બધી વસ્તુ ફાવે. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો બિંદાસ. જે ડાઉટ હોય પૂછો. ક્લિયર? ચલો આગળ વધીએ. The passive voice of the teacher is correcting the paper. તો કે ભાઈ શિક્ષક છે એ પેપરને શું કરી રહ્યા છે? સાચા કરી રહ્યા છે, કરેક્ટિંગ કરી રહ્યા છે, સુધારી રહ્યા છે. તો તમને ખબર છે કે આ કાર કયો છે? તો કે કાર છે એમિઝાર પ્લસ આઈએનજી વાળો કાર. તો એમિઝાર પ્લસ આઈએનજી નું પેસિવ વોઇસ શું બને? તો કે બને છે એમિઝાર, બીંગ ને વી3. શું તમને આમાં એમિઝાર દેખાય? તો કે ના. અહીંયા દેખાય? તો કે ના. અહીંયા દેખાય? તો કે હા. અહીંયા દેખાય? તો કે એમિઝાર દેખાય પણ બીંગ નથી દેખાતો. તો તમારો જવાબ નહીં આવે. તમારે ખાલી વાક્ય રચના યાદ રાખવી પડશે. ખબર પડી કે નહીં ગાઈસ? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ડન છે? તમને એમ થાય કે સાહેબ આ લેવલનું ગ્રામર ક્યાં શીખવું? ડન. તો આપણે ગાઈસ આમાં આપણી ખુદ પોતાની એક સંસ્થા છે અકમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટ. ડન કે નહીં? ત્યાં તમને બધી વસ્તુ મળી રહે. સસ્તામાં સસ્તો કોર્સ ગ્રામર. ચલો રેડી? ચલો આગળ વધીએ. ચલો ધ ઇડિયમ ટુ બર્ન ધ મિડનાઇટ ઓઇલ. ચલો મતલબ શું થાય? જોતા એવું લાગે કે ભાઈ અર્ધરાત્રિનું તેલ બાળવું, એનો મતલબ શું થાય? ચલો થોડુંક ગાઈસ તમે નોલેજ યુઝ કરશો, થોડુંક તમે મિનિંગ બેસવાનું ટ્રાય કરશો તો એ તમને ઘણી મળી જશે. બર્ન ધ મિડનાઇટ ઓઇલ કે ભાઈ રાત્રિનું તેલ તમે બાળી નાખો છો. ટૂંકમાં વધારે મહેનત કરો છો. વધારે મહેનત કરવાનું અંગ્રેજીમાં શું કહેવાય? ટુ વેસ્ટ ટાઈમ નહીં. ટુ વર્ક લેટ ઇન ટુ નાઇટ, મોડી રાત સુધી કામ કરવું. સ્ટે અવે ફ્રોમ વર્ક નહીં. અને ટુ સ્ટાર્ટ અ ફાયર, ખોટું. જોબમાં શું આવશે? બી, મોડી રાત સુધી કામ કરવું. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ફાવે છે? ડન. મેન વસ્તુ છે કે તમારે આમાં માસ્ટરી મેળવવી પડશે. ભાષામાં પ્રભુત્વ મેળવવું હોય તમારે તો તમારું ગુજરાતી રીડિંગ સારું હોવું જોઈએ, તમારું અંગ્રેજી રીડિંગ પણ સારું હશે તો જ તમને માર્ક આવશે. બાકી તમે કંટાળી જશો. કંટાળવા નથી. આમાં તમને માની લો કે તમને આમાં એમ કહ્યું સર મને તો ખાલી 5 જ આવડા, આમાંથી જેટલા સોલ્વ કર્યા એટલા. તો તમને માની લો કે 30 સોલ્વ કર્યા અને તમને 5 આવડા, તો તમને 25 તો નવું મળ્યું ને શીખવા, એ તમારે શીખવી લેવાના. નહીં કે નહીં? એના જેવું બીજી વાર તમને પૂછે તમને આવડે એ રીતે. ઓલવેઝ તમારે જીવનમાં લર્નિંગ અપ્રોચ રાખવાનો, શીખવાનો અભિગમ રાખવાનો કે ભાઈ નથી આવડતું તો હું શીખી લઉં, ના કે હું હતાશ થાવ. ડન? એ રીતે. ચલો નેક્સ્ટ શું છે? ધેર ઇઝ અ હાર્ડલી ખાલી જગ્યા સુગર લેફ્ટ ઇન ધ જાર. ચલો શું થાય?
હાર્ડલી નો મતલબ થાય ભાગ્ય જ. ડન. સુગર એટલે આ થાય ખાંડ થાય, મીઠું થાય. ડન. ધેર ઇઝ હાર્ડલી ફ્યુ. સુગર ને ગણી શકાય તો કે ના. એની સુગર, મેની સુગર, સમ સુગર. ચલો તમે ખાલી કયું બંધ બેસતું છે એવું ખાલી વિચારશો તો તમને માર્ક આવી જશે. ચલો ડન. આ હાર્ડલી છે નકાર સૂચક શબ્દ છે. તો નકાર સૂચક માટે કયો શબ્દ આવે? તો નકાર સૂચક માટે શબ્દ આવે છે એની શબ્દ. શું તો ગણી શકાય એના માટે છે, મેની ના આવે. આ બધા હકારાત્મક શબ્દ છે. ડન. તો જવાબમાં આવશે એની. શું આવશે ગાઈસ? એની. ડન. ચલો ધ એન્ટોનિમ્સ ઓફ હમ્બલ. હમ્બલ નો મતલબ થાય વિનમ્ર. શું થાય એન્ટોનિમ્સ? અને વિરોધાર્થી શબ્દ પૂછ્યો છે. કાઇન્ડ એટલે દયાળુ, પોલાઇટ એટલે વિનમ્ર, પ્રાઉડ એટલે થાય તો મોડેસ્ટ. ડન. કે જ્યાં મિસબિહેવ કરતું હોય ને મોડેસ્ટ કહેવાય. શું કહેવાય? મોડેસ્ટ. ધેન યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ એ. જોતા તમને ખબર પડી જાય છે, આમાં વધારે જોવા પણ નથી. ઓકે. એન્ટોનિમ્સ ઓફ હમ્બલ. હમ્બલ અહીંયા પોલાઇટ, વિનમ્ર. બધા કઈ સમાનાર્થી શબ્દ પૂછે છે. સપોઝ કે આ ક્વેશ્ચનમાં કઈક મિસ્ટેક હશે એ રીતે. ચલો આગળ વધીએ. બ્રેડ એન્ડ મિલ્ક ખાલી જગ્યા ઇઝ પરફેક્ટ. એક વચન વાપર્યું છે. ચલો એક વચન પ્રમાણે આર્ટિકલ અ મૂક્યો છે. ઇઝ આવે, આર આવે, વોર આવે, હેવ બીન આવે. બધા બહુવચનના છે, માત્ર એક જ એક વચનનું છે. તો શું આવે? ઇઝ આવે કે નો આવે? ઓબ્વિયસલી ઇઝ આવે. ડન. એ રીતે જવાબમાં એ. ડન. આગળનો ક્વેશ્ચન શોધો ગાઈસ. હમ્બલ નો સમાનાર્થી એન્ટોનિમ્સ. ચલો. સી ઇઝ એક્યુસ્મસ્ડ. ડન. શું થાય? એક્યુસ્ટમડ. ખાલી જગ્યા ધ હોટ વેધર. શું આવે? વિથ આવે, ટુ આવે, બાય આવે, ફોર આવે. ચલો એક્યુસ્ટમ્ડ શું મતલબ થાય એક્યુસ્ટમ્ડ નો? વિચારો, ખાલી મીનિંગ બેસાડો. આગળનું વાત તમે ગુજરાતી ના કરો. કોની સાથે શું આવે? વિથ આવે. આ કેમ સપ્રેસ્ડ પછી વિથ આવે, અમેઝડ પછી વિથ આવે, નોન પછી ટુ આવે. તો આ બધા શબ્દો છે તમારે યાદ રાખવા પડે. ડન. આ એક પ્રકારનો પ્રેપોઝિશન નો શબ્દ શું છે? પ્રેપોઝિશન નો શબ્દ છે. તો અહીંયા આવશે કે કોઈ પણ પ્રકારથી હોય ને નોન પછી અથવા તો આ શબ્દ છે ને પછી ટુ આવે. શું આવે? ટુ. આ રીતે. The word fragile means strong, easily broken, durable or solid. જે અલગ પડતું હોય ખાલી વસ્તુ જોવો, તમને આરામથી જવાબ મળશે. ડન. સ્ટ્રોંગ મજબૂત, ડ્યુરેબલ એટલે ટકી શકે એવું, અને સોલિડ એટલે પણ મજબૂત થાય. તો જવાબમાં શું આવશે? અલગ આ પડે એ. ઇઝીલી બ્રોકન. ડન કે નહીં? ચલો ડન છે. આગળ વધીએ. ચલો. ઇફ યુ હેડ કમ. તો આ જો તમે ઇફ પછી પૂર્ણ ભૂતકાળ હોય ને, ઇફ પછી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, તો એના પછી ઓલવેઝ વુડ હેવ જ વાળું વાક્ય આવે. આ જોડી છે. તમે વુડ હેવ ક્યાં દેખાય? તો કે અહીંયા. આ કેમ નહીં આવે? કેમ કે આગળ ભૂતકાળ છે તો ભૂતકાળ સાથે વિલ ના આવે. ડન કે નહીં? આ રીતે. તો હેડ ની જોડી કોની સાથે છે? વુડ હેવ વાળી. આ તમારે થોડું ગોખવું પડશે. ડન કે નહીં? એ રીતે. વોટ ઇઝ ધ વર્બ ફોર્મ ઓફ બ્યુટી? ડન. બ્યુટીફાઈ શું થાય? બ્યુટીફાઈ એટલે સુંદરિત કરવું. જવાબમાં આવશે આ વિશેષણ છે, આ એડવર્બ છે, આ બ્યુટીઝ છે, સુંદરીઓ છે. એ રીતે નામ થઈ ગયું બહુવચન. ચલો આગળ વધીએ. પછી ધ ટીચર ઓર્ડર ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર બુક. ચેન્જ ધ ડાયરેક્ટ ફોર્મ. આ તો ઇનડાયરેક્ટમાં પછી ડાયરેક્ટમાં ફરવાનું છે. તો ઓર્ડર શબ્દ નીકળીને બદલે લખવું પડે સેડ લખવું પડે. શું લખવું પડે? ધ ટીચર સેડ. આમાં વાક્ય ટુ થી જોડો એટલે કેવું હોય? આજ્ઞાર્થ વાક્ય હોય. ડન. આજ્ઞાર્થ વાક્ય હોય. ચલો. The teacher said, did you open your book? The teacher said to the student, open your book. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદથી શરૂઆત થાય એટલે આવશે V1. તો આ તમારો જવાબ. ભૂતકાળ નથી, રિક્વેસ્ટ નો કરે, પછી said you should વાળું વાક્ય છે નહીં. આ રીતે. ડન. તો જવાબમાં શું આવશે? બી. ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. A person who knows many languages is called linguistic. ચલો શું કહેવાય? ગ્રામરિયન, પોલીગ્લોટ, લિંગ્વિસ્ટ.
મોનોલિંગ્યુઅલ, ચલો શું કહેવાય? તો મૂળ શબ્દ છે પોલીગ્લોટ. શું કહેવાય? પોલીગ્લોટ. આ ગાઈસ વોકેબ છે, આને તમારે યાદ જ રાખવી પડે. ખબર પડી કે નહીં? આ રીતે. ચલો આગળ વધીએ. The passive voice of an imperative sentence, let the order be opened, is the passive voice of. તો આજ્ઞાત વાક્યનો પેસિવ વોઇસ છે. આજ્ઞાત વાક્યમાં શરૂઆત ક્યાં થાય? V1 થી થાય. તો V1 ક્યાં છે? અહીંયા. તો આ તમારો જવાબ. આ સાદો ભૂતકાળ છે, આ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે અને સાદો ભૂતકાળ છે. ડન કે નહીં? આ રીતે. ચલો આગળ વધીએ. પછી ધ ઇડિયમ ટુ કોલ અ સ્પેડ અ સ્પેડ. ચલો શું થાય મતલબ? જો પેલા બધી વસ્તુનું ગુજરાતી કરો. ચલો તમને 1 થી 2 સેકન્ડ આપું છું. To be diplomatic, to be frank and direct, to speak indirectly, to use abusive language. તો ટુ કોલ અ સ્પેડ અને સ્પેડ નો મતલબ થાય કે ભાઈ ફ્રેન્ક એટલે કે મિત્રાળો. શું થાય? એમ સીધું સાદું બનવું કે ભાઈ ટુ બી વેરી ફ્રેન્ક, આમ સીધી સાદી વાત કરું ને તો એને ટુ બી ફ્રેન્ક કહેવાય. ડન, ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ આપણે ઇંગ્લિશમાં બોલતા હશું. ડન કે નહીં? ઘણી વાર તો એના માટેનો શબ્દ છે. ડાયરેક્ટ એટલે સીધી રીતે કહું. એ રીતે તમારો જવાબ શું આવશે? બી. ડન. એ રીતે. ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ. ધ કમ્પેરેટિવ ડિગ્રી ઓફ ગુડ. ગુડ નું શું થઈ જાય? બેટર થઈ જાય કમ્પેરેટિવમાં. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો બેસ્ટ થઈ જાય. તો જવાબમાં શું આવશે? સી. શું આવશે ગાઈસ? સી. ડન. ચલો નેક્સ્ટ જો. થઈ ખાલી જગ્યા ટુ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. લાસ્ટ કયા કાળમાં શબ્દ હતો? કે લાસ્ટ સાદા ભૂતકાળમાં હતો. સાદા ભૂતકાળમાં V1 આવે નહીં, એમિઝાર આવે નહીં, વેન્ટ આવે તો કે હા, તો આ તમારો જવાબ છે. ક્લિયર કે નહીં? આ ટેન્સ ઉપર પૂછ્યું છે. સિમ્પલ છે આ તો બધી વસ્તુ. પછી ધ પ્લુરલ ફોર્મ ઓફ એનાલિસ. એનાલિસ નું પ્લુરલ ફોર્મ શું થાય? બહુવચન શું થાય? ચલો જુઓ. એનાલિસ. ES લગાડી દો. ES ક્યાં છે? તો કે અહીંયા. આ તમારો જવાબ. ડન કે નહીં? ચલો. ધ વર્ડ ધેટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન ઇઝ. તો કે ભાઈ ભાવવાચક નામ કયું છે? ચાઇલ્ડ છે, કાઇન્ડનેસ છે, વોટર છે કે ફ્લોક છે? તો કાઇન્ડનેસ નો મતલબ થાય દયાળુ, પછી વોટર છે, પછી ફ્લોક છે અને ચીલ છે. ચલો આ તો તમને ગાઈસ આવડવું જોઈએ ગાઈસ. આ તો બેઝિક નોલેજ છે. આ તમને ના આવડે તો ગાઈસ અઘરું છે. ડન. કાઇન્ડનેસ કે જેને જોઈ ના શકાય, દયા, દયાવાન. ડન. એ રીતે આ તમારો જવાબ. ચલો પૂછો. આઈ વુડ રાધર રીડ ખાલી જગ્યા વોચ ટીવી. રાધર ધેન શું આવે? રાધર ધેન. હવે વુડ રાધર ધેન નો મતલબ શું થાય? તો કે મને ટીવી જોવા કરતા વાંચવું વધારે ગમશે. ડન કે નહીં? ટીવી જોવા કરતા વાંચવું મને વધારે ગમશે. એ રીતે. સી ગેવ મી ખાલી જગ્યા 20 રૂપીસ નોટ. નોટ ની વાત થાય 20 રૂપિયાની એક નોટ આપી. નોટ્સ હોય તો બહુવચન હોય. એક ના અર્થમાં આર્ટિકલ અ વપરાય. શું વપરાય? આર્ટિકલ અ. તો યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ બી. સિમ્પલ છે ગાઈસ. મસ્ત મસ્ત ક્વેશ્ચન પૂછ્યા છે. ખાલી થોડી તકેદારી રાખશો એટલે તમને આવડશે. સિનોનિમ્સ ઓફ વન્ડર. ચલો હવે આનો જવાબ તો ગાઈસ તમારા મને આપવો પડે. ડિસાઇડ થાય, થિંક ડીપલી થાય, ઇગ્નોર થાય કે રસ થાય. ચલો સિનોનિમ્સ. શું સમાનાર્થી શબ્દ પૂછ્યો છે, નોટ વિરોધાર્થી. પોન્ડર, એમ આમ કોઈક ઉપર ના ઊંડાથી વિચારતા, ઊંડું વિચારવું. તો ઊંડું વિચારવું એટલે શું થાય? થિંક ડીપલી. શું આવે? થિંક ડીપલી. ત્યાં જવાબમાં શું આવશે ગાઈસ? બી. ડન. પછી આપો. ધ મેનેજર અલોંગ વિથ હિઝ ટીમ. તો કે ભાઈ મેનેજર એની ટીમની સાથે ખાલી જગ્યા ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડીલે. ડીલે જોક એમ ખબર ના પડે ને તો કયું અલગ પડે. આ બહુવચનમાં વપરાય. આ બહુવચનમાં વપરાય. આ બહુવચન વપરાય. એક વચનમાં આ વપરાય. એક વચન જે અલગ પડતું હોય ઇંગ્લિશમાં એ ઓલવેઝ તમારો જવાબ હોય. ડન કે નહીં? મેથ્સ રીઝનિંગ જેવું આવવું જોઈએ. મેથ્સ રીઝનિંગમાં પણ આવવું જોઈએ. જો એવું કે નહીં, ગુજરાતી ના કરો તો પણ ખબર પડી જાય. તો ઇડિયમ્સ અ પીસ ઓફ કેક. પીસ ઓફ કેક નો મતલબ થાય સિમ્પલ. શું થાય? સિમ્પલ. તો સિમ્પલમાં એક્સપેન્સિવ તો આવે નહીં,
જમવાની તો વાત થતી નથી. સિમ્પલ ટાસ્ક. એટલે યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ બી. ડન. લાઈફ ઇઝ અ પીસ ઓફ કેક. શું થાય? લાઈફ સરળ છે. ડન. પેપર ઇઝ અ પીસ ઓફ કેક. કેકનો ટુકડો ખાતા કેટલી વાર થાય? ખાલી સેકન્ડ થાય કે નહીં? એટલું પેપર સરળ છે. ડન. એ રીતે. ચલો આગળ વધીએ. પછી સી ગેવ મી 20 રૂપીસ. પાછું આવી ગયું. ઓકે. ધ વર્ડ સ્લેન્ડર મીન્સ. ચલો આપો વોકેબ તો કહીશ હું તમારી પાસે જ પૂછીશ બધી વસ્તુ. રિસ્પેક્ટ, અપ્લાઉડ, ડિફેમ ઓર પ્રેઝ. આ સરખું લાગે, આ સરખું લાગે, આ સરખું લાગે, આ અલગ પડે. જો કે અપ્લાઉડ નો પણ મતલબ પણ શું થાય કઈ ખબર છે? નહીં. ડિફેમ ઈ અલગ પડે છે. પ્રેઝ વખાણ કરવા, અપલાઉડ એટલે વખાણ કરવા, રિસ્પેક્ટ એટલે વખાણ કરવા થાય. બી અલગ પડે છે. ચલો એકવાર જોઈ લો છતાં તમે. ડન. ડિફેમ નો મતલબ થાય કે નિંદા કરવી, આમ એનું નામ બદનામ કરવું. ડન. આ બધાનો મતલબ વખાણ વખાણ વખાણ. એક પોઝિટિવ વેમાં છે, આ એક નેગેટિવ વેમાં છે. ક્લિયર કે નહીં? આ રીતે. ચલો સી ગેવ મી. ઓકે, આ તો પાછા આવી આપણા. ઓકે ઓકે ઓકે. તો એડવર્બ ફોર્મ ઓફ લાઉડ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ બનાવો જેની પાછળ શું લાગતું હોય? એલવાય લાગતું હોય. લાઉડલી. ક્લિયર? પછી છે હી કન્ફેસ્ડ ખાલી જગ્યાએ હિઝ ક્રાઇમ. ટુ હિઝ ક્રાઇમ, ફોર હિઝ ક્રાઇમ, ઓફ હિઝ ક્રાઇમ, વિથ હિઝ ક્રાઇમ. ચલો શું આવે છે જવાબમાં? ઓફ આવે, ફોર આવે. ટૂંકમાં કન્ફેસ નો મતલબ થાય કે કબૂલ કરવો. એને એનો ગુનો કબૂલ કર્યો. ચલો શું આવે છે કઈશ? કન્ફેસ ટુ એ કોઈ પ્રકાર નેચર જેવું કામ થાય તો જવાબમાં શું આવશે? ટુ. આ રીતે. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ સી. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. મજા આવે છે. ડન. નવું નવું શીખવા મળે છે. ચલો આગળ વધીએ. આ પ્રેપોઝિશન ચેપ્ટર માંથી પૂછો છે. ધ ઓપોઝિટ ઓફ કમેન્સ. કમેન્સ નો મતલબ થાય શરૂઆત કરવી. તો ઇનિશિયેટ નો મતલબ થાય શરૂઆત કરવી. આનો મતલબ શરૂઆત કરવી અને આનો મતલબ શરૂઆત કરવી. તો અલગ કયું પડે? તો કે ફિનિશ એટલે પૂરું કરવું થાય. તો યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ ફિનિશ. સી. ડન કે નહીં? એ રીતે. ચલો પૂછો કાંઈ પણ ડાઉટ હોય તો. ઇફ સી ખાલી જગ્યા હિયર વુડ હેવ. હમણાં જેવું કે ભાઈ આગળ પૂર્ણ ભૂતકાળ હોય તો પાછળ વુડ હેવ આવે. તો હવે અહીંયા વુડ હેવ આપ્યું હોય તો અહીંયા શું આવે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું થાય? હેડ પ્લસ V3. તો હેડ પ્લસ V3 ક્યાં છે? તો હેડ પ્લસ V3 અહીંયા હેડ નથી, અહીંયા હેડ નથી, અહીંયા હેડ નથી. તો યોર આન્સર ઇઝ વોટ? સી. આ રીતે. ક્લિયર કે નહીં ગાઈસ? આ બધી વસ્તુ માસ્ટરી મેળવવા જેટલું છે. શું છે? માસ્ટરી મેળવવા જેટલું છે. ચલો મળીએ આગળ. ધ સિનોનિમ ઓફ ફેસિબલ. ફેસિબલ્સ મીન્સ વોટ? ચલો અલગ કયું પડે? ડિફિકલ્ટ છે, પછી ઇમ્પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલ છે અને ઇમ્પોસિબલ છે. ચલો ફેસિબલ. ચલો શું થાય છે ગાઈસ જવાબ બોલો? તો આ અઘરું લાગે, અઘરું લાગે, અઘરું લાગે, જ્યારે આ સરળ લાગે. યોર આન્સર ઇઝ બી. ખબર પડી કે નહીં ગાઈસ? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. પૂછો બિંદાસ પૂછો ગાઈસ. આમાં તમને બધું આવડવું જોઈએ ગાઈસ. ડન કે નહીં? આ તો તમારું નોલેજ બેઝ આધારિત છે કે તમારી લેંગ્વેજ ઉપર માસ્ટર હોય એટલે તમને આવડી જાય. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. તો ટ્રેન ખાલી જગ્યા બિફોર વી રીચડ. આગળ ભૂતકાળ છે તો એની પહેલા ભૂતકાળ જ આવે. ભૂતકાળની સાથે ભૂતકાળ હોય. ડન. અથવા તો તમને ખબર છે કે હેડ કન્જેક્શન છે. હેડ પછી સાદો ભૂતકાળ હોય ને આગળ પૂર્ણ ભૂતકાળ હોય. સોરી બિફોર પછી. તો બિફોર છે, પાછળ સાદો ભૂતકાળ ને આગળ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 ક્યાં છે? તો કે જવાબમાં છે સી. યોર આન્સર ઇઝ વોટ? યોર આન્સર ઇઝ સી. ડન કે નહીં? ચલો પૂછો. કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. ક્લિયર છે? આ બધું યાદ રાખવું પડે ગાઈસ. એવું છે બિફોર છે ને તો આફ્ટર એવું છે. આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ ને આગળ સાદો ભૂતકાળ. ડન. આ લખી લેજો ના ખબર હોય તો. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. ચેન્જ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ધ બોય આસ્ક્ડ આર યુ કમિંગ.
આર યુ છે આ ચાલુ ભૂતકાળ છે, સોરી ચાલુ વર્તમાન છે, તો ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ થાય. શું થાય? ચાલુ ભૂતકાળ. તો તમને ચાલુ ભૂતકાળ ક્યાં જોવા મળે? તો કે અહીંયા વોઝ કમિંગ છે, અહીંયા વોઝ કમિંગ છે, અહીંયા વોઝ નથી, અને અહીંયા વોઝ આપણા પ્રશ્નાર્થમાં છે. પ્રશ્નાર્થ ના રહે. આ પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો અંદર હકાર વાક્ય થઈ જાય. The boy asked that. The boy asked if. અહીંયા લખ્યું છે The boy asked, are you coming? એટલે તું આવી રહ્યો છો? Then કે નહીં? તો તું માટે શું કીધું હોય? He કીધું હોય કે I was coming. The boy asked if. The boy asked if. જો આમાં કોની સાથે વાત કરી? છોકરાઓએ કોને પૂછ્યું? એની સ્પેસિફિક વાત નથી થઈ. સામે છોકરાઓએ કોને પૂછ્યું? મને, તમે. એટલે એ પ્રમાણે જવાબ બી પણ આવશે ને સી પણ આવશે. કાં તો આ પ્રશ્નમાં લખાણમાં ટાઈપિંગમાં ભૂલ છે કે બોયે કોને પૂછ્યું, એ તો કીધું જ નથી કે ભાઈ મેં તમને પૂછ્યું, રાહુલે મને પૂછ્યું, પણ આ છોકરાએ કોને પૂછ્યું એ કીધું નથી. એટલે આપણે નક્કી ના કરી શકીએ કે ભાઈ યુ એટલે કોણ થાય. ડન કે નહીં? તો હી પણ આવી શકે અને આઈ પણ આવી શકે. ડન? એ રીતે ચલો આગળ વધીએ. The word fast in he is a fast runner. Is a or an ઈ તો છે એડજેક્ટિવ છે. ફાસ્ટ છે શું છે? એ એડજેક્ટિવ છે, એનો ગુણ છે. તો ગુણને અંગ્રેજીમાં વિશેષણ કહેવાય ને. વિશેષણને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવાય. તો એડજેક્ટિવ ક્યાં છે? સી. આ રીતે નામની સાથે વપરાય. આ નામ છે અને એની સાથે જે ગુણ વધારો કરે ને વિશેષણ કહેવાય. વિશેષણ અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેવાય. તો આનો જવાબ શું છે? સી. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પૂછો, બિંદાસ પૂછો. પૂછા રાખવાનું. આમાં તો શું છે કે જેટલું પૂછશો એટલું આવડશે, બાકી કરમાઈ જશો. ચલો નેક્સ્ટ જોઈએ. A place where birds are kept. તો કે ભાઈ પાંજરા ઘર. પાંજરાઘરને અંગ્રેજીમાં શું કહેવાય? ઝૂમાં તો બધા પ્રાણીઓ હોય. ડન? પાંજરાનો કહેવાય એવિયારી કહેવાય. શું કહેવાય? એવિયારી કહેવાય. યોર આન્સર ઇઝ સી. શું કહેવાય? યોર આન્સર ઇઝ સી. ડન? ઝૂ એટલે બધા પ્રાણીઓ હોય. સિંહ હોય, વાઘ હોય, બધા એટલે બધા. જંગલી બિલાડીઓ હોય, બધી વસ્તુ હોય ને, તો એ શબ્દ નહીં આવે. ડન? એ રીતે ચલો આગળ વધીએ. We must agree. જો માણસની સાથે તમે અગ્રી થાવ તો વિથ મૂકવાનું, અને કોઈ માણસ સિવાય વસ્તુ હોય તો ટુ મૂકવાનું. તો અહીંયા આવશે ટુ. ટુ છે તો કે હા, તો યોર આન્સર ઇઝ ટુ. ડન? એટ ધ ટર્મ્સ ઓફ. તો ભાઈ આ તમારો જવાબ છે ખોટો. ડન? ટુ આવશે. શું આવશે? ટુ. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. આગળ વધીએ ગાઈસ. પૂછો ચલો. આને આપણે વ્યવસ્થિત ભણવાનું છે ગાઈસ. ધ પ્લુરલ ફોર્મ ફૂટ. ફૂટ નો મતલબ પગ. પગ તો ગુજરાતીમાં પગું, તો પગ હોય તો પગું વધારે હોય તો ફૂટ નું શું થાય? ફીટ. શું થાય? ફીટ. આ રીતે. ડન? ખબર પડી? માઉસ નું માઇસ ને એવું બધું થાય એ બધા. પછી યુ ખાલી જગ્યાએ નોટ વરી અબાઉટ એક્ઝામ. યુ મસ્ટ નોટ વરી. યુ માઇટ નોટ વરી. યુ નીડ નોટ વરી અબાઉટ એક્ઝામ. યુ શુડ નોટ વરી. નીડ પછી તો ટુ આવવું જોઈએ. નીડ ટુ હોય તો આ તો આવશે જ નહીં. પછી છે માઇટ છે, પછી શુડ છે. ચલો શું છે જવાબમાં? ચલો બંધ બેસતું કયું બેસે એ મને ખાલી આપી દો. ડન? જરૂર નથી કે ના થવું જોઈએ. ભાઈ જરૂર નથી એવું નથી, એમ તો જરૂર છે, થવું જોઈએ, પણ આમ તમારે ટેન્શન લેવું ના જોઈએ. તો જોઈએ ના અર્થમાં થાય શુડ. ડન કે નહીં? એ રીતે. આમાં જવાબમાં ખોટું આપેલું હશે મે બી. ચલો ધ એન્ટોનિમ્સ ઓફ ટેમ્પરરી. ટેમ્પરરી નો મતલબ થાય તો વિરોધાર્થી શબ્દ શું થાય? પરમેનન્ટ. સીધું છે. રેડી? આમાં તો કઈ સમજાવવા જેવું છે નહીં. એડજેક્ટિવ ફોર્મ ઓફ પીસ. પીસ ટુકડો. ટુકડાનો વિશેષણ શું થાય? ચલો પીસ એટલે આમ થાય શાંતિ. શું થાય? શાંતિના અર્થમાં. તો શાંતિ રીતે. પીસલી, પીસફુલ, પીસમેન્ટ, પીસફુલનેસ. ચલો શું જવાબ આવે? પીસફુલ.
ઇન્ડિયા ઇઝ અ પીસફુલ કન્ટ્રી. ડન, કે જે ભાઈ શાંતિમાં માને, એમ શાંતિ પ્રિય, શાંતિમાં માનનારું કન્ટ્રી. ચલો, તો શું હોય? પીસફુલ હોય. ડન, આન્સર ઇઝ બી. ચલો, અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. આમાં વધારે બીજું કંઈ છે નહીં ગાઈસ કે જેમાં તમે વધારે ટાઈમ કાઢી શકો, અને વધારે ટાઈમ આપીને કોઈ મતલબ છે નહીં. ડન, ફટાફટ પતી જાય. લાંબા લાંબા વિડીયો બનાવીને કંઈ મતલબ નથી, કેમ કે બને એવા નથી આમાં. દાખલા હોય તો હમણાં હું સોલ્વ કરાવવા રાખે. ડન કે નહીં? ચલો પૂછો કાંઈ પણ ક્વેરી. The idiom to turn a deaf ear. ચલો, શું મતલબ થાય? ડેફ નો મતલબ થાય મૂંગા, સોરી બહેરા, બહેરો કાન. ટર્ન અ ડેફ ear, કે ભાઈ બહેરા બની જાઓ. ક્લિયર કે બહેરામાં કન્વર્ટ થઈ જાઓ, એક કાનેથી બીજા કાને કાઢી નાખો. ચલો, શું મતલબ થાય? ચલો ઓપ્શન જોવો તમે. ધ્યાન ના આપો તો શું થાય? ધ્યાન ના આપો. આ રીતે, સોરી, યોર આન્સર ઇઝ એ. ચોકડીને એમ ટૂંકમાં ટીક કરું છું એમ, એ રીતે કે ભાઈ ધ્યાન ના આપો, અટેન્શન આપવાની જરૂર નથી, કામથી કામ રાખો. સિનોનિમ્સ ઓફ વિવિડ. ચલો, શું થાય? વિવિડ. વિવિડ નો મતલબ થાય કે આમ બ્રાઇટ. જો હું જવાબ બોલી ગયો એટલે એનો મતલબ આમ તેજસ્વી જેવું થાય. ડન કે નહીં? વિવિડ. યોર આન્સર ઇઝ વોટ? બ્રાઇટ. ખબર પડી કે નહીં? સિનોનિમ્સ. ચલો, કઈ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. He has no taste for classical music. તો ટેસ્ટ કોઈ માટે ન હોય, તો માટે ન હોય એટલે શું આવે? ફોર આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? આવે ફોર. ડન કે નહીં? આ રીતે આ યાદ રાખજો. આત્મા યાદ રાખવું પડે કે ટેસ્ટ પછી હંમેશા ફોર પ્રેપોઝિશન લાગે. ઇન ના લાગે, ઓફ ના લાગે, વિથ ના લાગે. ચલો, રેડી કે નહીં? ચલો, આવી ગયું ફોર. યસ. The word bravery, then, is an common noun, abstract noun, collective noun and verb. Verb તો છે જ નહીં કઈ. Then, ચલો શું આવે જવાબમાં? બોલી જાઓ. બ્રેવરી એટલે શું થાય? ઓનેસ્ટી. બ્રેવર આમ બહાદુરી. બહાદુરી એટલે બહાદુરી એ શું જોઈ ના શકાય, એટલે માત્ર મહેસૂસ કરી શકાય. મહેસૂસ કરી શકાય કોમન નાઉનમાં ના આવે, સમવાચકમાં ના આવે, ક્રિયાપદ નથી. એ તો ભાવવાચક નામ છે. કેવું છે? ભાવવાચક. અને ભાવવાચક અંગ્રેજીમાં શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એ રીતે. ડન. ચલો, વોટ ઇઝ ધ સુપરલેટિવ ડિગ્રી ઓફ બેડ? તો વર્સ્ટ. શું થાય? વર્સ્ટ. બેડેસ્ટ નો થાય, બેટર નો થાય, વર્સ્ટ નો થાય, વર્સ્ટ થાય. ઈએસટી લાગે. શું લાગે છે? ઈએસટી. કેમ? ગુડ, બેડ, ગુડ નું થાય બેટર ને બેસ્ટ, એ રીતે. તો બધી વસ્તુના અલગ અલગ હોય છે. ચલો જણાવો જવાબ. ડન. The word hypocrisy, ચલો, means what? ચલો જવાબ. ત્યાં હું થોડું પાણી પી લઉં. ચલો શું જવાબમાં આવે છે? હાઇપોક્રેસી નો મતલબ થાય કે ભાઈ એક ઢોંગ કરતા હોય એ. અમને ઢોંગી, અમે એના ખોટું બોલતા હોય, ઢોંગી કરતા હોય, એના કહેવાય પ્રિટેન્સ. પ્રિટેન્સ નો મતલબ શું થાય? ઢોંગ કરવો થાય. શું થાય? ઢોંગ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. આ પ્રિટેન્સ એક નાઉન થઈ ગયું. ક્લિયર? ચલો આગળ વધીએ. The passive voice of someone stole my purse. Stole એટલે તમને વીટું દેખાય. વીટું એટલે તમને સાદો ભૂતકાળ દેખાવો જોઈએ. સાદો ભૂતકાળ એટલે સાદા ભૂતકાળના પેશોમાં તમને વોઝ પ્લસ V3 દેખાવું જોઈએ.
તો વોઝ અને વર V3 ક્યાં છે? વોઝ અને V3 અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. આ તમારો જવાબ બી. પતી ગયું. ખાલી વાક્ય રીતના યાદ રાખો. ડન કે નહીં? ચલો પૂછો કઈ પણ ડાઉટ. He is known to swimming. known પછી he knows what to swim, how to swim, which to swim and how to. ભાઈ કઈ રીતે સ્વિમ કરવું એને ખબર છે તો કઈ રીતે માટે વપરાય how. બાકી આ બધામાં કોઈ બંધ બેસતા નથી. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. The study of ancient thing is called. ચલો આ તો તમને ખબર હોય જો ગાઈસ, ઇકોલોજી, આર્કિયોલોજી, એન્થ્રોપોલોજી, જીઓલોજી, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ડન. હું હોય આર્કિયોલોજી એવું પત્ર લેખની પૂછે જીપીએસસી માં. આર્કિયોલોજી ડન કે નહીં? એઆઈ રે ની આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એવું આવે છે. ચલો રેડી. ઇફ આઈ ખાલી જગ્યા રોલ વુડ પ્લે. વુડ એવું હોય તો હેડ પ્લસ V3 હોય અને ખાલી વુડ હોય ને તો સાદો ભૂતકાળ હોય તો આગળ સાદા ભૂતકાળમાં શું આવે? V2 ક્યાં છે? તો કે V2 અહીંયા છે. તમારો જવાબ બનશે અહીંયા. યાદ રાખવાનું કે ઇફ વાળી વાક્ય રચનામાં હેડ વાળો હેડ પ્લસ V3 હોય તો વુડ હેવ આવે અને ખાલી વુડ હોય તો સાદો ભૂતકાળ આવે. તો અહીંયા ખાલી વુડ છે સાદો ભૂતકાળ આવે. ડન. આના માટે એવું થાય જો મને નિયમ ખબર હોત તો હું રમેત અથવા તો હું વગાડત. પ્લે એટલે વગાડવું પણ થાય ને રમવું પણ થાય. એક ને એક શબ્દના ઘણા વિદ્યાર્થી મિત્રો મતલબ થાય. શું થાય? ઘણા એટલે ઘણા મતલબ થાય. ચલો આગળ વધીએ. The word that is an interjection, અંદર જોડાય એવું, is, under, bravo, although અને quickly. ચલો શું આવે છે જવાબમાં? then interjection, ઉદ્ગાર, ઇન્ટરજેક્શન કહેવાય ને. શું કહેવાય? એક પ્રકારનું ઇન્ટરજેક્શન. આમ શબ્દો આપે ને ઇન્ટરજેક્શન વર્ડ, ઓ ને વાવ ને બ્રાવો, આ બધા શબ્દો છે. ડન. આ અંડર છે પ્રેપોઝિશન છે, આ કંજક્શન છે અને આ ક્વિકલી છે તો એડજેક્ટિવ છે, સોરી એડવર્બ છે. ડન. તો આ બધા આવા ઉદ્ગાર હોય ને આમ ભાવ સૂચક શબ્દ એ બ્રાવો છે. ડન કે નહીં? એ રીતે. ચલો રેડી. ચલો ધ કલેક્ટિવ નાઉન ઓફ અ ગ્રુપ ઓફ લાયન્સ શું કહેવાય છે? એને કહેવાય પ્રાઇડ. સિંહના ટોળાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પ્રાઇડ કહેવાય. શું કહેવાય ગાઈસ વિદ્યાર્થી મિત્રો? પ્રાઇડ કહેવાય. આ તો નાનપણથી ગાઈસ ખબર પડી જાય કેમ કે આપણા નાનપણનામાં આવતું કે ભાઈ સિંહનું ટોળું છે ને એક બેબી છે ને ડન મધર છે ને એવું બધી વસ્તુ. એટલે આ બધી વસ્તુ યાદ રાખવાની. ધ ઇડિયમ ટુ ફેસ ધ મ્યુઝિક. ચલો શું મતલબ થાય? ટુ ફેસ ધ મ્યુઝિક નો મતલબ થાય શું ગાઈસ? To enjoy music, to accept criticism and punishment, to ignore, to perform on stage. Face the music નો મતલબ થાય કે accept criticism ભાઈ, કે ભાઈ લોકો તમારી નિંદા કરશે તો કરશે, સ્વીકાર લેવાનો. કોઈ નિંદા કરીને આપણે ઉદાસ થઈ જાય કે યાર મારામાં હું એટલો તો સારો છું, હવે લોકો શા માટે મારી નિંદા કરે છે. Then it is a rule of a world. ડન કે નહીં? તો દુનિયાનો નિયમ છે ભાઈ. જવાબમાં આવશે બી. શું આવશે? બી. ચલો રેડી છે? અહીં સુધી કઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. પૂછો વિદ્યાર્થી મિત્રો, પૂછો બિંદાસ પૂછો. ડન. રેડી. તો વોટ સફિશિયન્ટ મીન્ટ. સફિશિયન્ટ નો મતલબ થાય પૂરતું, તો મોર નો મતલબ થાય કે વધારે. સ્કેરસિટી અલગ છે, લિટર એટલે થોડું અને ઇનફ એટલે થાય પૂરતું. શું થાય? પૂરતું. આ રીતે ખબર પડી. She prides ખાલી જગ્યા her beauty. તો ગર્વ તો કોઈ ઉપર હોવો જોઈએ. કોના ઉપર હોવો જોઈએ? ગર્વ તો કોઈ ઉપર હોવો જોઈએ. I am proud on my father. મને મારા પપ્પા પર ગર્વ છે. તો ઓન ના હાથમાં આવે ઓન. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી કઈ પણ ડાઉટ હોય તો પૂછો. The plural of wife. વાઇફ નું બહુવચન શું થાય? તો જેની પાછળ નોર્મલી બોય નું થાય બોયઝ. શું થાય? બોય નું થાય બોયઝ. તો બધામાં એસ લાગે નહીં. જેની પાછળ એફ અથવા એફઈ આવતું હોય ને તો એ કાઢી એની પાછળ વીએસ લગાડો દેવાનો. એફઈ છે તો એફઈ કાઢીને વીએસ લગાડો તો અહીંયા વીએસ છે. તો આ તમારો જવાબ. ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? ડન. હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. ઓ બોલાય છે. શું બોલાય છે? અ સ્વરથી ઉચ્ચારણ થાય છે તો આવશે ઓનેસ્ટ એટલે આવશે અન. ડન. ચલો રેડી છે?
રેડી ને? પૂછો, ચલો કઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. તો એન્ટોનિમ ઓફ ઇનોસેન્ટ, ઇનોસેન્ટ નો મતલબ થાય નિર્દોષ. નિર્દોષ નો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો કે દોષ. દોષ એટલે ગિલ્ટી. તો ધીસ ઇઝ યોર આન્સર. સિમ્પલ ગાઈસ વોકેબ છે. આમાં બધા તર્ક લગાડવા જેવું કઈ છે નહીં કે હું આ ક્વેશ્ચન ને ખેંચીને પછી લાંબો કરો. એ મિનિંગલેસ છે. એ તમારા ટાઈમની ના કદર કરી એવું થયું. ખબર પડી કે નહીં? એ રીતે ચલો આગળ વધીએ. The word affect in the weather affected their plan is an. ચલો the word affect in the શું છે? affect નો મતલબ શું થાય? ચલો affect છે verb છે. હા verb છે ગાઈસ, કેમ કે પાછળ ed લાગ્યું. શું લાગ્યું ગાઈસ? ed લાગ્યું. તો ed કોની પાછળ લાગે? ક્રિયાપદની પાછળ લાગે. ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય? verb કહેવાય. ડન? આ રીતે. ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ક્લિયર? ઓકે. આઈ વુડ રાધર, વુડની સાથે રાધર હોય. શું હોય? રાધર. અને એને કહેવાય ધ્યાન શબ્દ લાગશે. શું લાગશે? ધ્યાન. આપણે આગળ શીખી ગયા છીએ. ડન? મને ચોરવા કરતા ભૂખે મરવું વધારે પસંદ છે. સ્ટાર નો મતલબ થાય ભૂખે મરવું અને સ્ટીલ નો મતલબ થાય ચોરવું. ડન કે નહીં? આવી બધી વાક્ય રચના તમારે શીખવી પડે. આ કોઈ બુકમાં ના આપે અથવા તમને જે ગોખવે ને ગાઈસ એમાં મજા ના આવે. તમારે 1 by 1 સમજ રાખવી પડે. બધી વસ્તુનું ગુજરાતી સમજવું પડે તો તમને આઈડિયા આવે. ચલો રેડી છે? The flight was delayed. ખાલી જગ્યા ફોટ. Due to, because of ને on account. તો ખાલી ડ્યુ ના હોય, ડ્યુ ટુ શબ્દ હોવો જોઈએ. બીકોઝ ના હોવો જોઈએ, બીકોઝ ઓફ હોવું જોઈએ. ઓન અકાઉન્ટ ના હોવો જોઈએ, ઓન અકાઉન્ટ ઓફ હોવું જોઈએ. તો આમાં એક જ શબ્દ પરિપૂર્ણ છે. ધેટ ઇઝ સી બીકોઝ ઓફ. યોર આન્સર ઇઝ વોટ? સી. આ રીતે. ડન કે નહીં? અધૂરા બધા શબ્દ આપ્યા એટલે જવાબ નથી બનતો. બાકી બધા શબ્દ પૂરા આપ્યા હોય તો બધાનો મતલબ સરખો જ થતો હતો ના કારણે. The idiom to get ahead secretly means. ચલો વિચારો, બધી વસ્તુનો જોવો. ગેટ અહેડ સિક્રેટલી, ધીરેથી આગળ જવું. ડન? ટુ બ્રેક ધ આઈસ, બરફ તોડવાનો મતલબ શું થાય? હિટ ધ નેલ ટુ ધ હેડ, એનો મતલબ તો અલગ થતો ને, આપણે જોઈ ગયા હતા. પછી થાય ફેસ ધ મ્યુઝિક, એ ખોટું છે. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. જવાબમાં શું આવશે? સી. શું આવશે? સી. આ રીતે. ટુ સ્ટીલ અ માર્ચ. The word that is an adverb is beautiful. Adverb ક્રિયા વિશેષણ. બ્યુટીફાઈ વર્બ છે, બ્યુટીફુલી બ્યુટી નામ છે, બ્યુટીફુલ વિશેષણ છે. તો ly લાગે શું હોય? ક્રિયા વિશેષણ હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? ક્રિયા વિશેષણ હોય. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. રેડી? He promised that he ખાલી જગ્યા help me. ભૂતકાળ છે તો ભૂતકાળની સાથે ભૂતકાળ જ આવે. તો ભૂતકાળમાં કયું ના વપરાય? કેન ના વપરાય, સેલ ના વપરાય, વિલ બને ભવિષ્ય માટે વુડ વપરાય. શું આવે? વુડ. ખબર પડી? ચલો એના પછીનું જોઈએ. The word difficulty is the noun form of adjective. Difficulty તો define, diffuse, difficult અને different. તો આ તો શું છે? difficult નો મતલબ થાય. ડન? ડિફરન્ટ નો મતલબ અલગ થાય. ડિફાઇન નો મતલબ થાય વિસ્તૃત કરવું. એ રીતે. ચલો રેડી? ચલો જોઈ લો તમે. આનો જવાબ તમે આપો. ચલો we must put up with the inconveniences. Put up નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? પુટ ઓફ નો મતલબ પૂટવાનું તો પહેરવું થાય. પહેરવાનું થશે પુટ આઉટ એટલે બહાર મૂકવું થાય. પુટ ઓફ એટલે ઉતારવું થાય. તો પુટ ઓફ આવે શું? પુટ અપ. ડન કે નહીં? થોપવું થાય. શું થાય? થોપવું. આ રીતે. ખબર પડી કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. બાકી આપણે આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. રિસીવ કે રિસીવ? ચલો જો જોતા તમને કઈ આઈડિયા આવી જાય. આમાં વધારે વિચાર જેવું ના હોય. RCCI
અહીંયા રહ્યું RCCE, સોરી CI નહીં, RCCE. જવાબમાં શું આવશે? બી. ડન. ચલો આગળ વધીએ. ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ ડેન્જર, ડેન્જરનું ડેન્જરસ, એન્ડ ડેન્જરસ. તો ડેન્જરસ ક્યાં છે? જવાબમાં શું આવશે? સી. પછી છે વર્ડ સિંગિંગ ઇન ધ સિંગિંગ માય હોબી ઇઝ અ વર્બ, જીરંડ, એડવર્બ. તો સિંગિંગ ને તમે નામ તરીકે લ્યો ને ગાઈસ, ગાવું, તો એ શું હોઈ શકે? ચલો વિચારો. એ એક કૃદંત હોઈ શકે. અને કૃદંત અંગ્રેજીમાં શું કહેવું? કૃદંત અંગ્રેજીમાં કહેવું જીરંડ. શું કહેવાય? જીરંડ. તમે ક્રિયાપદને નામ તરીકે લ્યો ને તો એને કૃદંત કહેવાય. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, એ બધા વસ્તુ શું થઈ ગયા ગાઈસ? કૃદંત થઈ ગયા. ડન કે નહીં? એ રીતે. ચલો ખાલી જગ્યા નોલેજ ઇઝ ડેન્જરસ. તો ગાઈસ આ તો કહેવત છે કે અધૂરો ઘડો છલકે બહુ. એનું અંગ્રેજી શું થાય? તો અ લિટલ નોલેજ. કેવું નોલેજ? અ લિટલ નોલેજ. તો જવાબમાં આવશે અ. આ કહેવત છે. પણ તમને બધું આવું પૂછે કે તમને એમ થાય કે સાહેબ આ કઈ બુકમાં આપ્યું છે, અમે ક્યાંથી એવું બધી વસ્તુ કરીએ? પણ ગાઈસ કંઈક આવું ધારા બારનું આવે, તમારે ડીલ કરવી પડે. ડન કે નહીં? તો વર્ડ ધેટ ઇઝ ઓપોઝિટ ટુ વર્ચ્યુ. વર્ચ્યુ નો મતલબ શું થાય? ચલો ઓપોઝિટ વર્ચ્યુ. વાઇસ નો મતલબ થાય મહાન. તો આનો મતલબ ઊંધો થતો હશે. ડન કે નહીં? મહાન. આ રીતે. ટ્રુથ નો મતલબ સત્ય થાય તો ફોલ્સ આવે. વેલ્યુ તો ડિસવેલેબલ થાય. ડન? એ બધી વસ્તુ. ચલો ધ કમ્પેરેટિવ ડિગ્રી ઓફ લિટલ. લિટલ નો શું થાય? લેસ. શું થાય વિદ્યાર્થી મિત્રો? લેસ થાય. ડન કે નહીં? આ બુક તમને પ્રોવાઈડ કરશું. વર્બની બુક આપી છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને એમાં બધી વસ્તુ આપેલી જ છે. ક્લિયર કે નહીં? રિટેલ્સ ના હોય, લિસ્ટ ના હોય. ડન? સ્મોલર, એ તો સ્મોલ નું થાય. એ રીતે. ચલો ધ ઇડિયમ ટુ ફેસ ડિફિકલ્ટી, પનિશમેન્ટ. આ તો આગળ પૂછાઈ ગયું. ડન કે નહીં? ટુ ફેસ ધ મ્યુઝિક. શું થાય? ટુ ફેસ ધ મ્યુઝિક. એક ને એક ક્વેશ્ચન અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછાણો છે. જુઓ આમથી આમ જ કાન પકડાવે છે આ લોકો. ડન? સી હેઝ બીન વર્કિંગ હિયર. તો અહીંયા ચોક્કસ સમય આપેલો હોય. અચોક્કસ ટાઈમ હોય તો ફોર આવે ને ચોક્કસ ટાઈમ હોય તો સિન્સ આવે. શું આવે? સિન્સ. સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન, સિન્સ તમે કોઈક સ્વીટની દુકાને જાઓ, મીઠાઈની દુકાન ઉપર એક સાલ કરેલી હોય, ખબર ને સિન્સ લખ્યું હોય. કેમ? કેમ કે ત્યાં સાલ આપેલી હોય. તો અહીંયા પણ સાલ આપેલી છે તો અહીંયા પણ આવશે સિન્સ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સિન્સ આવશે. ડન? ચલો પછી છે આઈડેન્ટિફાઈ ધ ફિગર ઓફ સ્પીચ. લાઈફ ઇઝ અ વોકિંગ શેડો. ચલો શું છે આનો મતલબ? શું થાય? લાઈફ, સિમલી, પછી આ બધા એવા શબ્દ નથી. એનો મતલબ થાય છે મેટાફોર. શું થાય છે? મેટાફોર. ડન? આ બધી વસ્તુ તમારે ગોખવી પડશે. ધ પેસિવ વોઇસ ઓફ ધ સ્ટુડન્ટ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આન્સર એટલે V2 દેખાય છે, સબ્જેક્ટ પ્લસ V2. પેસિવમાં તમને વોઝ વર્બ પ્લસ V3 દેખાવું જોઈએ. અહીંયા વોઝ વર્બ નથી ગાઈસ. અહીંયા વોઝ વર્બ બીંગ આવી ગયું. અહીંયા વોઝ વર્બ છે નહીં. તો તમારો જવાબ સિમ્પલ અને સરળ. બસ ગ્રામર યાદ રાખો. ઓકે પણ તમારે શું છે કે ક્યારેક ભેગું થાય, ક્યારેક ભેગું ના થાય. તમારે બીજા સબ્જેક્ટ પણ કરવાના હોય એટલે તમારે એને પણ પૂરતો ન્યાય આપવાનો હોય. ડન કે નહીં? એ રીતે. ડન? આ થઈ ગયા ગાઈસ આપણા આજના વિડીયો પૂરા. ચલો અહીં સુધી કંઈ પણ વિદ્યાર્થી મિત્રો કે ક્વેરી હોય તો પૂછો બિંદાસ. ડન કે નહીં? આપણે વન બાય વન બધા પીવાયક્યુ જોશું. હજી અમે તમારા માટે નવા બધી વસ્તુ એક્ઝામ્પલ્સ લાવશું, પીવાયક્યુ લાવશું, અંગ્રેજીના તમામ ટોપિક્સ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું. ચલો અહીં સુધી કંઈ પણ ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં જણાવજો. મળીએ તો આવા નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.